નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર વિશે જોઈએ તો એલપીજી બુકિંગ નિયમ ફેરફાર ખાસ કરીને જાણી લેજો, કારણ કે મિત્રો તમે સિલિન્ડર બુક કરાવવા માંગતા હો તો તમારે સવારે 5 થી 7 વાગ્યા અથવા રાત્રે 8 થી 12 વાગ્યાની વચ્ચે કોલ અથવા મેસેજ કરવો પડશે। અને મહત્વપૂર્ણ વાત એ છે કે સવારે 7 થી 8 વાગ્યા લગભગ 13 કલાક સુધી બુકિંગ સંપૂર્ણપણે બંધ રહેશે। તેથી ગેસ ખતમ થાય તે પહેલાં સમયસર ડિલિવરી માટે એલાર્મ સેટ કરવો એક સમજદારીભર્યું પગલું છે। ત્યારબાદ આગળ જાણીએ તો એલપીજીને લઈને ભારતને મોટી રાહત। જી હા મિત્રો, ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે। ભારતીય એલપીજી ટેન્કર્સ, પાઇપ ગેસ અને જગવસંત ટૂંક સમયમાં રવાના થવાની તૈયારીમાં છે। આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં એક પણ ક્રૂડ ઓઇલ ટેન્કર આ માર્ગ પરથી પસાર થઈ શક્યું નથી। બીજી તરફ ઈરાન દ્વારા ખાડી દેશોમાં પણ સ્થિત અમેરિકા સૈન્ય મથકો પર હુમલા તેજ કરવામાં આવ્યા છે। આગળના સમાચાર વિશે જાણીએ તો ખેડૂતોને લઈને ઘઉંના ભાવમાં નુકસાન। જી હા મિત્રો, આમ આદમી પાર્ટી પ્રદેશ મહામંત્રી અને ખેડૂત નેતા સાગર રબારીએ વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે ભારત સરકારે વર્ષ 2026-27 માટે ઘઉંનો ટેકાનો ભાવ 2585 રૂપિયા જાહેર કર્યો હતો। એટલે કે મિત્રો 20 કિલો અને 1 મણના સાદા ગણિતમાં સમજીએ તો ભારત સરકારે 517 પ્રતિ મણનો ભાવ આપવાની જાહેરાત કરી હતી। ખેડૂતોને હાલમાં બજાર ભાવ ₹400 થી ₹450 પ્રતિ મણ મળી રહ્યો છે, એટલે કે 2000 થી લઈને 2250 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મળી રહ્યા છે। ત્યારબાદ આગળ જોઈએ તો હવે સરકાર કેરોસીન આપશે। જી હા મિત્રો, રાજ્યના આદિજાતિ જિલ્લાઓના ગ્રામીણ વિસ્તારમાં અંત્યોદય તથા પીએચએચ પરિવારોને કેરોસીનનો જથ્થો ફાળવવાની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે। તેના નિયમો જાહેર કરાયા છે, જે મુજબ કેન્દ્ર સરકારે ફાળવેલ 1452 ઊંકમાંથી દરેક જિલ્લામાં કલેક્ટર હસ્તક 36,000 લીટરની ફાળવણી કરવામાં આવશે। અને આ ઉપરોક્ત તમને જણાવું તો કેરોસીનના જથ્થામાંથી પરિવાર દીઠ 5 લીટર તથા સંસ્થા દીઠ 25 લીટર ફાળવણી કલેક્ટર કરી શકશે। કલેક્ટર તથા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આ વિતરણ પર દેખરેખ રાખવાનું પણ રહેશે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે જોઈએ તો ગૂગલ મેપમાં હવે 3D વ્યૂ મળશે। જી હા મિત્રો, ગૂગલ દ્વારા તેની મેપિંગ સર્વિસ માટે અત્યાર સુધીનો સૌથી મોટો અપડેટ રિલીઝ કરવામાં આવ્યો છે। હવે ગૂગલ મેપ્સ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે। મેપમાં હવે બધું જ 3Dમાં જોવા મળશે અને રસ્તો શોધવા માટે ટાઈપ કરવાની ઝંઝટ પણ ખતમ થઈ ગઈ છે। ગૂગલ મેપની અંદર પોતાની AI સિસ્ટમ જેમિનીને ફિટ કરી દીધી છે, જેના માટે યુઝર્સને હવે સ્ક્રીન પર એક નવું આસ્ક મેપ્સ બટન જોવા મળશે। આ ફીચરની મદદથી હવે તમારે કોઈ ચોક્કસ હોટલનું નામ ટાઈપ કરવાની જરૂર નથી, પરંતુ તમે મેપને એક મિત્રની જેમ કહી શકો છો। ત્યારબાદ ખેડૂતોના સમાચાર વિશે જોઈએ તો મિત્રો, ખેડૂતોને મોટું નુકસાન સહાયની માંગ। જી હા મિત્રો, કમોસમી વરસાદને કારણે ખેતરમાં પડેલા ઘઉંના ઢગલા તથા પાક ઉપર તૈયાર રહેલા ધાણા, એરંડા, ચણા ઉપર વરસેલા વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાની થવા પામી હતી। મિત્રો, લાઠ ગામે ખેતરોને પાણી ભરાઈ ગયા હતા અને ધાણાના પારસ પલળી જતા ખેડૂત ચિંતામાં ગરકાવ થઈ જતા
જ્યારે પાનેલીમાં તૈયાર ચણા અને ઘઉંના પાક ઉપર કમોસમી વરસાદ વરસતા પાકને નુકસાની થવા પામી છે, જ્યારે શહેર વિસ્તારમાં વરસાદના કારણે બપોરે 5 વાગ્યા બાદ ભારે પવન ફૂંકાયો હતો. રાત્રે ઉપલેટા પંથકમાં ઠંડી પવનને કારણે રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા અને મિત્રો નાગવદર ગામે તૈયાર પડેલા ધાણા અને ઘઉં સહિતના પાકોને નુકસાન થતાં ખેડૂતોએ સર્વ કહી સહાયની માંગ પણ ઉઠાવી હતી. ગઈકાલે પડેલા કમોસમી વરસાદને કારણે ખેતરોમાં ઊભેલા ઘઉં ઢળી ગયા હતા. ત્યારબાદ આગળ જોઈએ તો પેટ્રોલ 2 રૂપિયા મોંઘું, યુદ્ધનો ઝટકો. જી હા મિત્રો, દેશભરમાં પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. નવી કિંમતો 20 માર્ચ 2026થી અમલમાં આવી છે, જે હેઠળ વિવિધ કંપનીઓના પ્રીમિયમ ઈંધણ વધુ મોંઘા થયા છે. જેમાં મિત્રો ખાસ કરીને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એનું જે સ્પીડ ઓઇલ હોય તે મોંઘું થયું છે. ત્યારબાદ મિત્રો હિન્દુ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એનું પાવર ઓઇલ પણ મોંઘું થયું છે. ત્યાર પછી મિત્રો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ એનું એક ઓઇલ આવે છે જે XP95, આ પેટ્રોલના ભાવમાં પણ 2.9 રૂપિયાનો વધારો કરીને 2.35 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવ્યા છે. એટલે કે મિત્રો ખાસ કરીને તમને જણાવું તો આ તમામ ભાવની અંદર 2 રૂપિયાનો વધારો જે છે તે કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ જોઈએ તો વરસાદની નવી આગાહી, હજુ ખતરો. જી હા મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે, જેમાં આગામી દિવસોમાં વાતાવરણમાં મોટા પલટાની શક્યતા દર્શાવવામાં આવી છે. ખાસ કરીને મિત્રો એપ્રિલથી જૂન સુધી કેવું રહેશે ગુજરાતનું હવામાન, તેના વિશે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે ખેડૂતો માટે રાહતના સમાચાર છે. આજથી હવામાનમાં સુધારો જોવા મળશે, જેનાથી ખેતીકામમાં રાહત થશે. પરંતુ મિત્રો બંગાળના ઉપસાગરમાં ભેજને કારણે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના રહેલી છે અને આગામી સમયમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેમાં 22 તારીખ અને ત્યારબાદ 25થી 28 તારીખ દરમિયાન વિક્ષેપની અસર જોવા મળશે અને એપ્રિલની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ખાસ કરીને 10 થી 20 એપ્રિલ દરમિયાન પ્રી મોન્સૂન વરસાદની શક્યતા છે, જ્યારે 14 એપ્રિલથી પવનની ગતિમાં પણ વધારો થશે. અને મિત્રો ખાસ કરીને વાવાઝોડાના જોખમ વિશે પણ તેણે જણાવ્યું કે 20 એપ્રિલથી જૂનની શરૂઆત સુધીમાં બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં મોટું વાવાઝોડું સક્રિય થઈ શકે છે, જે મે મહિનાના અંત કે જૂનથી શરૂઆતમાં ખતરનાક વાવાઝોડું બનવાની પણ ભીતિ સેવાઈ રહી છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે જોઈએ તો કેરીના રશિયાઓ માટે ખુશ ખબર. જી હા મિત્રો, ખાસ કરીને યાર્ડમાં કેરીના કેટલા ભાવ છે અને યાર્ડમાં કેરીની ગુણવત્તા અને કદ મુજબ હરાજીના કેટલા ભાવ છે તે હું તમને જણાવું તો સૌથી નીચો ભાવ 1000 રૂપિયા પ્રતિ 10 કિલો, એટલે કે મિત્રો એક પેટીના 1000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. ત્યાર પછી મધ્યમ ભાવ વિશે જણાવું તો 2500 રૂપિયા 10 કિલો, એટલે કે મિત્રો 2500 રૂપિયા પ્રતિ 10 કિલો એક પેટી ભાવ નક્કી કરવામાં આવ્યો છે. ત્યાર પછી ઊંચા ભાવ વિશે જણાવું તો મિત્રો 4000 પ્રતિ 10 કિલો, 4000 રૂપિયા પ્રતિ એક પેટી એ ઊંચામાં ઊંચો ભાવ છે. અને મિત્રો સૌથી ઉચ્ચ ગુણવત્તા ધરાવતી કેરીના ભાવ પ્રતિ પેટી 4000 રૂપિયા સુધી પહોંચતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. ત્યારબાદ ખેડૂતોને જલસો 36000 રૂપિયા. જી હા મિત્રો, પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા ખેડૂતોએ 18 થી 40 વર્ષની ઉંમર વચ્ચે પીએમ કિસાન માનધન પેન્શન યોજનામાં નોંધણી કરાવવી પડશે. આમાં 60 વર્ષની ઉંમર પછી તમને દર મહિને 3000 રૂપિયા, એટલે કે દર વર્ષે 36000 રૂપિયા પેન્શન મળશે. અને મિત્રો નોંધણી માટે કોઈ અલગ દસ્તાવેજની જરૂર નથી. આખી પ્રક્રિયા ખૂબ જ સરળ છે.
ત્યારબાદ આગળ જાણીએ તો મિત્રો ખાસ કરીને ભાડે રહેતા લોકો અને મકાન માલિક ધ્યાન આપે, કારણ કે મિત્રો મકાન માલિકો 2 મહિનાના ભાડા કરતાં વધારે ડિપોઝિટ લઈ શકશે નહીં અને કોમર્શિયલ ભાડા માટે 6 મહિના સુધીની મર્યાદા નક્કી કરાઈ છે, જેની અંદર જો ભાડામાં વધારો કરવો હોય તો મકાન માલિકો 12 મહિના પછી જ ભાડામાં વધારો કરી શકે છે અને વધારાના 90 દિવસ પહેલાં લેખિત નોટિસ આપવી પડશે। ત્યારબાદ મિત્રો મિલકત નિરીક્ષણ માટે મકાન માલિકને મિલકતની તપાસ કે સમારકામ કરવું હોય તો ભાડુઆતને 24 કલાક પહેલાં લેખિત જાણ કરવી ફરજિયાત રહેશે અને મિત્રો સમારકામમાં જો મકાન માલિક 30 દિવસમાં જરૂરી મરામત ન કરે તો ભાડુઆત પોતે સમારકામ કરાવીને ખર્ચ ભાડામાંથી બાદ કરી શકે છે। જે મિત્રો આ ખાસ કરીને ભાડુઆત માટે મકાન માલિકના ખાસ કરીને નવા નિયમો જે છે તે બનાવવામાં આવ્યા છે। ત્યારબાદ આગળ જાણીએ તો યુદ્ધ વચ્ચે ખેડૂતો માટે રાહત। જી હા મિત્રો, ભારત એક કૃષિ પ્રધાન દેશ છે જ્યાં અર્થતંત્રની કરોડરજ્જુ આપણા ખેડૂતો છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક સ્તરે જે રીતે ભૌગોલિક રાજકીય તણાવ અને યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે તેણે સમગ્ર વિશ્વની સપ્લાય ચેનને હચમચાવી દીધી છે, જેથી ખાસ કરીને મિત્રો પશ્ચિમ એશિયામાં બગડતી પરિસ્થિતિએ ખાતરની ઉપલબ્ધતા અંગે મોટો પ્રશ્ન ઊભો કર્યો છે, જેમાં ખેડૂતોના મનમાં ડર હતો કે શું આગામી ખરીફ સિઝનમાં તેમને સમયસર ખાતર મળી રહેશે કે કેમ। તો મિત્રો આ નિશ્ચિતતા વચ્ચે ભારત સરકારે સક્રિય અભિગમ અપનાવીને એવા 2 મક્કમ પગલાં લીધા છે, જેણે માત્ર ખાતરની અછતના ડરને જ ખતમ નથી કર્યા, પરંતુ દેશને આત્મનિર્ભરતા તરફ એક ડગલું આગળ વધાર્યો છે। સરકારે સ્થાનિક ઉત્પાદનમાં વિક્રમી વધારો કરીને ખાસ કરીને વ્યૂહાત્મક વૈશ્વિક ખરીદી દ્વારા ખાતરના મોરચે પોતાની સ્થિતિ મજબૂત કરી છે। ત્યાર પછી મહત્વના સમાચાર વિશે જોઈએ તો વાહન ચાલકો માટે મોટા સમાચાર। જી હા મિત્રો, વારંવાર રસ્તા પર થતા અકસ્માત ઓછા કરવા માટે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે। સરકારે કહ્યું છે કે હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે। મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ અને થર્ડ પાર્ટી વીમો ન હોવો એ એક દંડનીય અપરાધ બની ગયું છે અને જો કોઈ તેનું ઉલ્લંઘન કરે તો નવા નિયમ અનુસાર પહેલીવાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2000 રૂપિયાનો દંડ આપવામાં આવે છે અને બીજી વાર ભૂલ થવા પર આપને 3000 મહિનાની જેલ અને 4000 રૂપિયાનો દંડ થઈ શકે છે।